15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સંગઠન પ્રકલ્પ કાર્યક્રમ અને કારોબારી બેઠક યોજાઈ. મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ખાસ સંગઠન પ્રકલ્પ કાર્યક્રમ અંતર્ગત કારોબારી મીટિંગનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આયોજિત બેઠકમાં તાલુકાના વિવિધ મંડળ અને સેક્ટરના હોદ્દેદારો, આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન પક્ષના આગામી કાર્યક્રમો, બૂથ લેવલ સુધી સંગઠન મજબૂત કરવા અને આગામી ચૂંટણીલક્ષી રણનીતિ અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ મહત્વપૂર્ણ બેઠકમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, પ્રભારી સલીમ પટેલ, વાગરા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આસિફ પટેલ સહિત સુરેશ પરમાર, શકીલ રાજ, મુકેન્દ્ર અટાલી, શહેબાજ રાજ, ફિરોઝ રાજ, જાવેદ મુનશી, મકબૂલ વકીલ, હસન ભટ્ટી સહિતના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. બેઠકને સંબોધતા જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં કોંગ્રેસ પક્ષના તમામ કાર્યકરો અને નેતાઓ ઘરે ઘરે જઈને સંગઠનને મૂળથી મજબૂત બનાવશે. સાથે જ ભાજપ સરકારની જનવિરોધી નીતિઓ સામે જોરદાર વિરોધ નોંધાવી પ્રજાનો અવાજ બુલંદ કરવામાં આવશે. મીટિંગના અંતે તમામ કાર્યકરોએ એકજૂટ થઈને પક્ષની વિચારધારાને ઘર ઘર સુધી પહોંચાડવા અને સંગઠનને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ લીધો હતો. પાલેજ ટાઈમ્સ, ભરૂચ.